નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર 4 વિશે આજે અભ્યાસ કરવાના છે. યુનિટ નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. બરોબર, તો કે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની પ્રક્રિયા બરોબર કોમર્સની અંદર એટલે કે ધંધાકીય પ્રવૃત્તિની અંદર ખૂબ જ મોટા પાયે ઉપયોગી બની રહી છે. વર્તમાન પરિસ્થિતિ જોતા આપણે જોઈએ કે ભવિષ્યની અંદર અથવા તો અત્યારની કન્ડિશનની અંદર માહિતી સંચારનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણની અંદર થઈ રહ્યો છે. હરીફાઈની અંદર ટકી રહેવા માટે બરોબર ઝડપથી આપણે બરોબર વસ્તુનું વેચાણ થઈ શકે છે. હરીફાઈની કારણે આપણે ઝડપથી વસ્તુનું વેચાણ કરવું પડે છે. બરોબર, ઝડપથી માહિતી પ્રાપ્ત કરવી પડે છે અને આપણે હરીફાઈની અંદર ટકી રહેવા માટે આપણે ઝડપથી બરોબર દરેક માહિતીને આપણે ઉત્તરો પણ આપવા પડે છે, જવાબ આપવા પડે છે. બરોબર, ધંધા વ્યવસાયને લગતી જે પણ પ્રવૃત્તિઓ થતી હોય આ દરેક પ્રવૃત્તિઓ ઝડપથી કાર્ય કરવા માટે બરોબર માહિતી સંચાર આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. તો કે માહિતી સંચાર ક્યારે ઉપયોગી બને, શા માટે ધંધાની અંદર માહિતી સંચારની જરૂરિયાત પડે છે? તો આજે આપણે માહિતી સંચાર વિશે અભ્યાસ કરીશું. તો કે માહિતી સંચાર એટલે શું, એના અર્થ વિશે, એની પ્રક્રિયા વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. તો એની પ્રસ્તાવના આપણને આપી છે. સૌપ્રથમ તો કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અત્યારની પરિસ્થિતિની અંદર ધંધાની અંદર હરીફાઈ ખૂબ જ વધતી જાય. દિન પ્રતિદિન તમે હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. કારણ કે આપણી ગૌણ વસ્તુઓ અથવા આપણા જેવી જ વસ્તુઓ બરોબર બજારની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વેચાતી હોય છે. આપણા જેવી જ વસ્તુ વેચાતી છે. એને કારણે આપણે જે પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ એની સામે ખૂબ જ મોટા પ્રમાણની અંદર આપણને હરીફાઈ જોવા મળે છે. અત્યારે આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ અને માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે. હરીફાઈની યુગમાં ધંધાનો વિકાસ એટલે કે ધંધાની પ્રગતિ થવી અને માનવ સંસાધન જેવા પરિબળ એટલે કે વ્યક્તિ, આ બંને પરિબળો ખૂબ જ આપણા ધંધા માટે ઉપયોગી બને છે. ધંધાનો વિકાસ પણ થવો જોઈએ અને આપણે જેમાં સાધન સામગ્રી એમાંથી મહત્વનું જે સાધન એટલે કે મહત્વના વ્યક્તિ તરીકે જે માનવી કર્મચારી આપણા કંપનીની અંદર જે કામ કરી રહ્યા છે એ ખૂબ જ અગત્યના બની રહ્યા છે. એને જાળવી રાખવા, એનો વિકાસ કરવો, એની પ્રગતિ કરવી, પ્લસમાં ધંધાનો વિકાસ થવો, આ ખૂબ જ હરીફાઈની અંદર ટકી રહેવું હોય તો આ બાબત ઉપર ખાસ વધારે મહત્વ ભાર આપવામાં આવ્યો છે. હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમ માટે અગત્યની બની ગઈ છે. બરાબર, આપણે હરીફાઈની અંદર ટકી રહેવું હોય તો સારી વસ્તુનું વેચાણ કરવું પડે છે. એની પડતર કિંમત પણ નીચી હોવી જોઈએ. બરાબર, આપણે જે વ્યક્તિને માલની જ્યારે જરૂરિયાત પડતી હોય એ માલ ઝડપથી એને પહોંચાડવો જોઈએ. પ્લસમાં વસ્તુનું વેચાણ કર્યા પછીની જે પણ આપણે સેવાઓ આપી છે એને સેવાઓ પણ ઝડપથી અને સારી મળવી જોઈએ. તો આપણે હરીફાઈની અંદર ટકી રહી છીએ. તેમાંથી માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમ માટે અત્યંત જરૂરી બની ગઈ છે. માહિતી સંચારના સાધનો, માહિતી સંચાર એટલે કે માહિતીની આપ-લે કરવી. જે પણ આપણી પાસે માહિતી હોય એને એકબીજા સાથે આપ-લે કરવી એટલે કે રજૂઆત કરવી. બરોબર, તો એના સાધનો આપણી પાસે ઘણા બધા હોય છે અને આપણે ઘણા બધા એ સાધનોનો ઉપયોગ પણ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે મોબાઈલ દ્વારા માહિતીની આપ-લે થઈ શકે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને આપણે માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આમ માહિતી સંચારની પ્રક્રિયા એ ખૂબ જ ધંધા માટે ઉપયોગી છે. ધંધાનો વિકાસ કરવા માટે, ધંધાને હરીફાઈની અંદર ટકાવી રાખવા માટે માહિતી સંચાર ખૂબ જ જરૂરી બને છે. એટલે ધંધાકીય એકમની અંદર માહિતી સંચાર ઉપયોગી છે. ત્યાર પછી ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહાર માટે ઈ કોમર્સ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. બરોબર, ધંધાકીય એકમ અને એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. એટલે કે ધંધાકીય એકમ માટે એટલે કે આપણે કોઈ વ્યક્તિ પાસેથી કાચો માલ લેતા હોય, કોઈ કંપની પાસેથી કાચો માલ લેતા હોય તો એ પણ ધંધાકીય એકમ માટે અને ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા તમે વસ્તુની ખરીદી વેચાણ થઈ શકતી હોય છે.
તો એને ઈ કોમર્સ તરીકે ઓળખાય છે. બરાબર, ઈ કોમર્સની અંદર ઘણી બધી બાબતો આવેલી છે જેનો પણ આપણે આગળ અભ્યાસ કરીશું. એટલું જ નહીં, પરંતુ ધંધામાં આંતરિક કાર્ય બહારના સ્ત્રોતો દ્વારા સરળતાથી થઈ શકે તે માટે આઉટસોર્સિંગ પણ ધંધાની જરૂરિયાત બની ગઈ છે. આ પ્લસ ધંધાનો સારો વિકાસ કરવા માટે, ધંધાની પ્રગતિ કરવા માટે આઉટસોર્સિંગની પણ જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. આઉટસોર્સિંગ એટલે કે આપણા જે પણ ગુણ કાર્ય હોય, જે બીજા વધારાના કાર્ય હોય છે, આ બીજા વધારાના કાર્ય રહ્યા અન્ય વ્યક્તિઓને સોંપણી કરી દેવી એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વધારાના કાર્ય બીજા વ્યક્તિની સોંપણી કરવી, બરોબર, એના માટે આઉટસોર્સિંગ પણ ખૂબ જ જરૂરી છે. તો આમ આપણા ધંધા વ્યવસાયની અંદર માહિતી સંચાર ખૂબ જરૂરી છે. ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની પ્રક્રિયાઓ ખૂબ જ જરૂરી બને છે. એના કારણે આપણે ધંધાનો વિકાસ, હરીફાઈની અંદર ટકી રહીએ છીએ અને આપણને સારો નફો પણ થઈ શકે છે. તો આજે આપણે હવે આગળ જોતા માહિતી સંચારનો અર્થ જોઈએ કે માહિતી સંચારનો અર્થ શું કહેવા માંગે છે. માહિતી સંચાર એટલે શું? તો કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન. બરોબર, માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થયો છે. માહિતી સંચાર એટલે કે એના માટે એને બીજું સરળ ભાષામાં કહે પ્રત્યાયન. પ્રત્યાયન શબ્દ અંગ્રેજીની અંદર એને કોમ્યુનિકેશન શબ્દ કહેવામાં આવે છે. કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દ કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે. બરોબર, લેટિન ભાષા પરથી આ આપણે કોમ્યુનિકેશન શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે શેર ધ કોમ્યુન, એવો થાય છે. બરોબર, શેર એટલે કે આપણે કરવી. પ્રત્યયના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તનો આવ્યા છે, જેને લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે. જેમ જેમ સમય જતો ગયો છે એમ માહિતી સંચાર એટલે કે પ્રત્યાયનના અર્થની અંદર ઘણો બધો વધારો થતો આવ્યો છે અને એનો એક વિશાળ અર્થ બન્યો છે. ખાલી માહિતીની નહીં પણ સાંકેતિક ભાષાઓની આપલે થતી હોય, બરોબર, એને પણ માહિતી સંચાર જ કહેવામાં આવે છે. લેખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે, જે પણ રીતે હોય તે રીતે. આદિમાનવ સંકેતો અને હાવભાવથી અશબ્દાયિક પ્રત્યાયન કરતા હતા. બરોબર, આદિમાનવ કે પહેલાના જમાનામાં જે આદિમાનવ હતા, બરોબર, જંગલી જીવન જીવતા હતા, બરોબર, જે સંકેતો દ્વારા અને અશબ્દાયિક એટલે શબ્દનો ઉપયોગ નહીં, ઈશારા થઈ આપણી પાસે કે એક્શન દ્વારા, બરોબર, સંકેત કોઈ પણ કરતા હતા. આના દ્વારા પોતે પ્રત્યાયન એટલે કે માહિતી સંચાર કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો અને ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો એમ ભાષાનો ઉપયોગ થતો ગયો. ગુજરાતી ભાષા, અંગ્રેજી, બરોબર, સંસ્કૃત, હિન્દી, આ ભાષાનો ઉપયોગ થતો ગયો અને ભાષા દ્વારા માહિતી સંચાર થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પરિણામે ભાષા અને સંજ્ઞા આ ઉપયોગથી પ્રસારણ એટલે કે માહિતીની આપલે કરવી, બરોબર, બીજા વ્યક્તિને મોકલવી, એના માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપથી બની ગયું છે. કે આપણી પાસે જે પણ માહિતી હોય લેખિત સ્વરૂપે અથવા તો મૌખિક સ્વરૂપે આપણે એને આપલે કરવી, બીજાને પહોંચાડવી હોય તો ત્યાં આપણી પાસે ટેકનોલોજીનો ખૂબ જ આપણે ઉપયોગ કરીએ છીએ. એના દ્વારા જે આપણી માહિતી છે એ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી અને સરળતાથી મોકલી શકાય છે. અને તમે અત્યારે એ પણ કામ કરો જ છો બધાય. ચાલો ત્યાર પછી આગળ વધતા માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચાર એ બે માર્ગવાળી પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એટલે કે માહિતી સંચાર શું છે? એક વ્યક્તિ પાસેથી લઈ અને બીજા વ્યક્તિને આપણે પહોંચાડવાની છે. એટલે એક આપનાર અને એક લેનાર, આમ બે પ્રક્રિયા એટલે કે એને દ્વિમાર્ગી પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. બરોબર, માહિતી મોકલનાર દ્વારા માહિતી જે તે સ્વરૂપે એકઠી કરવામાં આવે છે. લેખિત સ્વરૂપે હોય તો ભલે, મૌખિક સ્વરૂપે હોય છે, ભાષાને આધારે હોય, જે પણ રીતે હોય એ રીતે માહિતી સંજ્ઞા સ્વરૂપે હોય માહિતી એકઠી કરે છે અને માહિતી મોકલવા માટેના માધ્યમની પસંદગી કરી, માર્ગ પસંદ કરી અને આપણે પહોંચાડી શકાય છે. પહેલા આપણે અગાઉની અંદર બીજા કોઈ સાધન નહોતા એટલે ટપાલ દ્વારા આપણે માહિતી મોકલતા હતા. અત્યારે તો આપણે એની પાસે ઇન્ટરનેટ, મોબાઈલ,
બરોબર, એમાં પણ ઘણા બધા ફીચર આવે છે જેના દ્વારા આપણે માહિતી મોકલી શકીએ છીએ. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. જે માહિતી મેળવનાર હોય એ સંદેશાનું અર્થઘટન કરે એટલે કે એને વાંચે છે અને ત્યાર પછી એનો પ્રતિસાદ એટલે કે રિપ્લે આપે છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. કે માહિતી હોય, આપણા ખ્યાલો હોય, આપણા વિચારો હોય, આપણી લાગણી હોય, કોઈ સૂચનાઓ હોય છે, આ બધું જ એક અથવા તો એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે માહિતીનું આદાન પ્રદાન એટલે આપણે કરવી એટલે કે આપવી અને લેવી, બરોબર, આ જે માહિતી થાય છે એને માહિતી સંચાર કહેવાય છે. ત્યાર પછી માહિતી સંચારમાં જ્યારે સંદેશોનો શબ્દો દ્વારા એટલે કે ભાષાનો ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તેને શાબ્દિક માહિતી સંચાર કહેવાય છે. જ્યારે માહિતી સંચારની અંદર જે સંદેશો આપણે લખીએ છીએ, બોલીએ છીએ, એની અંદર જે ભાષાનો ઉપયોગ થતો હોય તો એને શાબ્દિક માહિતી સંચાર કહેવાય. અને શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોઈ શકે છે. શબ્દો દ્વારા જે ભાષા દ્વારા માહિતી હોય કાં તો લખાણ સ્વરૂપે હોઈ શકે અથવા મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું છે, બરોબર. જ્યારે શાબ્દિક માહિતી સંચાર કરતા હોય તો એની યોગ્ય વાક્યની શબ્દોની યોગ્ય રીતે ગોઠવણી અને યોગ્ય પ્રમાણે વાક્ય ગોઠવેલું હોવું જોઈએ. એના માટે ખૂબ જ યોગ્ય અગત્યનું છે. જો યોગ્ય શબ્દ ન હોય, યોગ્ય રીતે વાક્ય ન બનાવેલું હોય તો લેખિત માહિતી સંચાર્યો અથવા તો મૌખિક માહિતી સંચાર, બરોબર, એનો કંઈ અર્થ રહેતો નથી, કોઈ સમજી શકે નહીં. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે, બરોબર. એટલે કે જે વાક્ય હોય એને તમે વાંચો, સમજો, તેમાંથી કોઈ અર્થ રજૂઆત થઈ જાય છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ આ સિદ્ધાંત અનુસાર જેવો છે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. તમે જે પણ સંદેશો મોકલો એ ટૂંકો અને સરળ હોવો જોઈએ, યોગ્ય ભાષામાં સમજાય એવો હોવો જોઈએ. તમે પછી ગુજરાતી ભાષા લખતા હોય, ગુજરાતી ભાષાની અંદર તમે સંદેશો લખતા હોય પણ જે શબ્દો રહ્યા એ જેવો અટપટા લખી નાખો છો જેની અંદર કે જે સમજનાર વ્યક્તિને પોતે સમજી શકતા નથી, એટલે માહિતી મેળવનાર વ્યક્તિ સમજી શકતો નથી. એટલે સંદેશો ટૂંકો હોવો જોઈએ અને સરળ રીતે લખાયેલો હોવો જોઈએ. વાક્ય રચના, શબ્દ રહ્યા યોગ્ય હોવા જોઈએ. આગળ વધતા માહિતી સંચારમાં શબ્દહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તેને અશાબ્દિક માહિતી સંચાર બને છે. એટલે કે માહિતી સંચારની અંદર શબ્દો ન હોય, બરોબર, કે એમાં કોઈ ભાષાનો ઉપયોગ એટલે કે શબ્દો ન લખેલા હોય, ભાષાનો, તો એને અશાબ્દિક માહિતી સંચાર બને છે. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્ર, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. કે જેના અંદર શબ્દોનો ઉપયોગ નથી થતા, ઈશારા દ્વારા, લેખો દ્વારા, ચિત્રો દ્વારા, ગાયન દ્વારા, નૃત્યકાર દ્વારા, ચિત્રકામ કરીને આવી રીતે જે માહિતીની રજૂઆત થાય છે એને અશાબ્દિક માહિતી સંચાર કહેવાય છે. ચલો ત્યાર પછી માહિતી સંચારની વ્યાખ્યા, ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખો. વિચારો, આપણે જે વિચારતા હોય, અભિપ્રાયો, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. એટલે વિચારો હે, આપણા અભિપ્રાયો હે, લખાણ હે, સંજ્ઞા હે, આ બધે સંદેશો રહ્યો એને આપલે કરવી એટલે આદાન પ્રદાન કરવું એટલે એને માહિતી સંચાર કહેવાય છે. આગળ વધતા માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણી કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ છે કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે,
તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થપાય અને જળવાય છે. એટલે કે માહિતી સંચાર એ લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેની અંદર આપણા વિચારો, ખ્યાલો, સમજણ, લાગણી, વલણો, બરોબર, સંકેતો, બરોબર, આ બધું જ કોઈ પણ માધ્યમ દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. પ્રશ્ન કરવો એટલે કે રજૂઆત કરીએ છીએ. એના કારણે સામેવાળી વ્યક્તિની સાથે સારા સંબંધો સ્થપાય અને જળવાય, એને માહિતી સંચાર કહેવાય છે. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. સાવ સરળ અર્થ, માહિતી સંચાર એટલે શું? આપણા વિચારો છે, આપણા ખ્યાલો છે, આપણી રજૂઆત છે, એ બીજા વ્યક્તિને સમજાઈ જાય અથવા બીજા વ્યક્તિના મગજમાં દાખલ થઈ જાય, આ પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય છે. ચાલો, ત્યાર પછી માહિતી સંચારની પ્રક્રિયા. બરોબર, માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે માહિતી સંચાર કઈ રીતે થાય છે એની આપણને એક શોર્ટ પ્રક્રિયા આપી છે. આધાર સામગ્રી એટલે કે ડેટા, માહિતી પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે કે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ ડેટા છે. કે એક કોઈ પણ વસ્તુ છે એ વસ્તુના 5 જગ્યાએથી ભાવ લેવામાં આવે છે તો 5 જગ્યાએથી જે પણ ભાવ મળ્યા છે એને શું કહેવામાં આવે છે? ડેટા કહેવાય છે. પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે. એમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ, બરોબર, આ જે માહિતી, એ જે વિગત છે એને શું કહેવાય છે? માહિતી કહેવાય છે. તો પ્રક્રિયા. માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. પહેલું સોપાન છે સંદેશાનું ઘડતર. તો આપણે એક ઉદાહરણ તરીકે આખી આપણે માહિતી સંચાર કઈ રીતે પ્રક્રિયા કરે છે એનું આખે આપણે સોપાન સ્વરૂપે, બરોબર, એની પ્રક્રિયા સ્વરૂપે આપ્યું છે. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયા સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિક અથવા શાબ્દિક કે અશાબ્દિક હોય છે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે છે. એક આપણને ઉદાહરણ આપ્યું છે કે આપણે માહિતી તરીકે શું મેળવવાનું છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાનું છે તો એની આપણે માહિતી મેળવવાની છે. તો આ માહિતીની પ્રક્રિયા કઈ રીતે થાય છે, માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતે થાય છે એની આપણે જોઈએ. તો સૌપ્રથમ સોપાન આપ્યા છે, એટલે પગથિયા આપ્યા છે, સોપાનોની સમજૂતી આપી છે અને આપણું ઉદાહરણ હતું કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તે પ્રશ્નોની માહિતી સંચારની પ્રક્રિયા છે. તો પેલું છે સંદેશાનું ઘડતર. પહેલા સંદેશાનું ઘડતર કરવું પડે કે સંદેશો કેવો છે, લેખિક છે, મૌખિક છે, શાબ્દિક છે કે અશાબ્દિક, બરોબર. એ રીતે પહેલા સંદેશો આપણે નક્કી કરવો પડે. એટલે આપણે કહ્યું માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિક, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. બરોબર, પહેલા સંદેશાનું ઘડતર કર્યું એટલે કે આપણે સંદેશો કઈ સ્વરૂપે મોકલવો છે? લેખિક સ્વરૂપે મોકલવો છે, મૌખિક સ્વરૂપે મોકલવો છે, શાબ્દિક કે અશાબ્દિક, બરોબર, એટલે કે ભાષા દ્વારા અથવા તો ભાષા વિના સંજ્ઞા દ્વારા, ઈશારા દ્વારા વગેરે. તો આપણે પહેલા પ્રશ્ન પૂછ્યો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે આવશે? આપણે પેલું આ મૌખિક રીતે આપણે પ્રશ્ન પૂછ્યો છે અને શાબ્દિક રીતે તો તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. આવો એક આપણે પ્રશ્ન બનાવ્યો છે, બરોબર, બનાવ્યો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે. ઓકે, પછી ત્યાર પછી આપણે આવો એક પ્રશ્ન બનાવી લીધો, બરોબર. હવે ત્યાર પછી પ્રશ્ન બનાવ્યા પછી હવે આપણે શું કરો? માધ્યમની પસંદગી, કે કયા માધ્યમ દ્વારા આપણે વ્યક્તિને આપણો સંદેશો પહોંચાડશી, માહિતી પહોંચાડશી, બરોબર. અહીંયા રૂબરૂપ જઈને અથવા તો ફોન દ્વારા, બરોબર, ઈમેલ દ્વારા કઈ રીતે માહિતી પહોંચાડવાની છે, તો એના માટે એક માધ્યમની પસંદગી કરવી. તો સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂપ અથવા તો માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા તો એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવામાં આવે છે. કાં તો આપણે સંદેશો રૂબરૂ મોકલી અથવા માહિતી સંચારના જે સાધનો હોય, મોબાઈલ દ્વારા, ઈમેલ દ્વારા, ટપાલ દ્વારા, જે પણ રીતે
આપણે માહિતી મોકલી સંદેશો મોકલવાનો હોય તે માધ્યમની પસંદગી કરવી. હવે આપણે અહીંયા માધ્યમ પસંદગી કરીશું. સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. સંદેશો મોકલવા માટે શેની પસંદગી આવે? ટેલિફોન દ્વારા એટલે કે મોબાઈલ દ્વારા આપણે સંદેશો પહોંચાડવાનો છે એની પસંદગી આપણે કરી લીધી. હવે સંદેશો મોકલાવો. બરોબર, સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલાવવામાં આવે છે. પછી આપણે સંદેશો મોકલાવીએ છીએ ટેલિફોનની અંદર. બરોબર, નંબર ડાયલ કરી અને આપણે સંદેશો પહોંચાડીએ છીએ. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તે પૂછવામાં આવે છે. કે આપણે નંબર ડાયલ કરી અને મોબાઈલની અંદર ટેલિફોનમાં વાત કરી કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરાની કઈ બસ મળશે તેવું આપણે પૂછી લીધું. હવે એ વ્યક્તિ શું કરશે કે સંદેશાનો સ્વીકાર કરશે જેને આપણે માહિતી મોકલાવી તે. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. એટલે કે જે પણ અહીંયા બસ સ્ટોપ ઉપર જે પણ વ્યક્તિ હશે, બરોબર, ટાઈમ ટેબલ આપનાર વ્યક્તિ હશે, એ શું કરશે? આ માહિતીનો સ્વીકાર કરી લેશે. અને ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળેલ છે. એટલે કે જે સ્ટેશનની અંદર જે વ્યક્તિ હશે સંદેશો આપવા માટે કે ટાઈમ ટેબલ આપનાર વ્યક્તિ ની આ પોતે સંદેશો એને મળી ગયો. હવે એ વ્યક્તિ શું કરશે? સંદેશાનું અર્થઘટન કરશે. એટલે કે સંદેશો સમજશે કે ભાઈ આ સંદેશો શું કહેવા માંગે છે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશાનો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે છે. કે જેને આપણે સંદેશો મોકલ્યો છે, બરોબર, એ વ્યક્તિ આપણે એવો શબ્દ કે ભાષાનો ઉપયોગ કરવો કે જેથી કરીને એ સમજી શકે. જે પણ ભાષા એ સમજી શકતો હોય એ ભાષાની અંદર આપણે રજૂઆત કરવાની હોય છે. આપણે અમે રજૂઆત કરી નાખીએ એટલે એ વ્યક્તિ એનો સ્વીકાર કરે છે અને એનું અર્થઘટન કરીને સમજે છે. તો એ વ્યક્તિ શું સમજે છે? સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે. ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. એટલે જે તમે પ્રશ્ન પૂછ્યો છે, બરોબર, એવું જ એ સમજી લે છે કે આ વ્યક્તિ મને આવું કહેવા માંગે છે. સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપશે. હવે એનું શું કરશે? જે વ્યક્તિ સંદેશો સ્વીકાર્યો છે એટલે સ્ટેશન માસ્ટર જે હોય, બરોબર, જે ટાઈમ ટેબલ આપનાર વ્યક્તિ, એ સંદેશો સ્વીકારી દીધો, બરોબર, એનું અર્થઘટન કર્યું. અર્થઘટન એને સમજી લીધા પછી હવે એ આપણને શું કરશે? જવાબ આપશે કે સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપશે. હવે આપણને શું આપશે? એનો પ્રત્યુત્તર એ આપશે, જવાબ આવશે. જવાબ મળી ગયા પછી, બરોબર, આપણે એ માહિતી સંચાર થઈ ગઈ પ્રક્રિયા કહેવાય. તો અહીંયા આપણે માહિતી સંચારનો અર્થ જોયો. માહિતી સંચાર કઈ રીતે પ્રક્રિયા થાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી. તો દરેક વ્યક્તિએ માહિતી સંચારનો અર્થ અને માહિતી સંચારની વ્યાખ્યા યાદ રાખી લેવી.